તો મિત્રો આજે મને એક જન્મની વિગત પ્રાપ્ત થઈ છે અને એમાં સાથે પ્રશ્ન એવો છે કે મારી જીવન સ્થિતિ ખરાબ શા માટે થઈ છે એ બાબત મારી જન્મ કુંડલીમાં બનતા ગ્રહયોગના આધારે મને જણાવજો તો આ વ્યક્તિના જન્મના ગ્રહોની સ્થિતિ અનુસાર એમના આ પ્રશ્નનો જવાબ એ એમને આપી દઈએ। આ બાબત જોવા હેતુ શાસ્ત્ર વચન મુજબ વર્તમાન સમયની ગ્રહ દશાને જોઈ અને એના આધારેનું બનતું ફળ જે હોય એ સર્વપ્રથમ કહેવું આવું કહેલું છે। આ રીતે જો જોઈએ તો તમારી જે જન્મકુંડલી છે એમાં ગ્રહ સ્થિતિ મુજબ આવતી ગ્રહ દશામાં વર્તમાન સમયની ગ્રહ મહાદશા જે છે એ શનિની છે અને એ ગત તારીખ 10/1/2011 થી શરૂ થયેલી છે, જે આગામી તારીખ 10/1/2030 સુધી ચાલવાની છે। હવે આ ગ્રહ મહાદશામાં મળવાપાત્ર ફળ બાબતની જો વાત કરીએ અને એના માટે શ્રીનિવાસ મહાદેવ પાઠક એમના દ્વારા કૃત દશાફળ દર્પણ આ પુસ્તક જો લઈએ અને એનું મંતવ્ય જો જોઈએ તો એમના મંતવ્ય મુજબ જન્મકુંડળીમાં શનિ જે છે એ 4 અર્થાત કર્ક રાશિમાં રહેલો છે અને પોતાની અસ્તની સ્થિતિને એ ભોગવે છે। આ રીતે આ શનિ જે છે એ નિર્બળ ફળદાયક બને છે અને એના કારણે નિમ્ન કહેવાય એવું રોજીરોટી યા રોજગારનું સ્તર એ તમને પ્રાપ્ત કરાવે। વધુમાં જન્મકુંડળીમાં શનિ જે છે એ પોતાના શત્રુગ્રહ ચંદ્રની રાશિ 4 અર્થાત કર્ક રાશિ જ્યાં આવે છે ત્યાં હોવાના કારણે ભૂમિ સંબંધિત બાબત અથવા તો કાર્ય યા ખેતી અથવા તમારું પોતાનું રોજગારનું સાધન જે પણ હોય એ બાબતમાં હાનિકારક બને। જે હોદ્દા પર તમે સેવા આપતા હો યા તો ફરજ બજાવતા હો એ પદ યા હોદ્દા ઉપરથી ફરજિયાતપણે રાજીનામું આપવાની ફરજ પડે યા ઉપરી અધિકારી દ્વારા રાજીનામું માંગી અને ફરજ મુક્ત કરી અને તમારી હાકલપટ્ટી કરવામાં આવે એવું બને। જાહેર જીવનમાં લોકો પ્રત્યે વેર યા શત્રુતાના ભાવનો ઉદય થાય। શરીરમાં રોગનો પ્રભાવ હદ વટાવી જાય એવી બાબત પ્રાપ્ત થાય। વધુમાં જન્મકુંડળીમાં શનિ જે છે એ 9મા ભાવમાં યા ભાગ્યસ્થાનમાં અર્થાત જ્યાં 4 લખ્યું છે ત્યાં રહેલો હોવાના કારણે એ ખરાબ ફળદાયક બને છે અને પોતાના સ્નેહીજનો યા સગા સંબંધીઓ જે હોય અથવા મિત્રો કે કુળ કુટુંબની વ્યક્તિઓ જે હોય એમનાથી જ વિશેષ કરી અને હાનિ થાય એવું ફળ મળવાનો યોગ બને છે। સવિશેષ કરી અને આ શનિ એ જન્મકુંડળીમાં 4 અર્થાત કર્ક રાશિમાં હોવાના કારણે વ્યથિત યા ચિંતાગ્રસ્ત થવાનો વારો આવે। દરેક બાબતમાં પોતાની જાતને નિસહાયપણું અનુભવાય। કાન યા આંખોમાં વ્રણ અર્થાત રોગ થાય। જો સર્વ રીતે જીવન સ્થિતિ ખરાબ થવા યોગ એ આ ગ્રહ દશાના તબક્કામાં બનતો હોય યા બનવાનો હોય તો જીવન સ્થિતિ સારી કેવી રીતે હશે અથવા કેવી રીતે સારું જીવન આ તબક્કામાં પસાર થશે। અને જો આ ગ્રહ દશા ખરાબ છે અને ભાવિ જીવન સ્થિતિ હજુ વધુ ખરાબ થાય એવી શક્યતા જો જન્મના ગ્રહોની સ્થિતિ અનુસાર દેખાય છે જણાય છે તો મનગણત તાંત્રિક વિધિ વિધાન જેવી બાબત યા અનુષ્ઠાન વગેરે માટે નાણાંનો વ્યય કરી અને તમને શું પ્રાપ્ત થશે આ બાબત જે છે એ સૌથી મોટો પ્રશ્ન છે। જ્યારે ગ્રહ દશા ખરાબ હોય ત્યારે વિધિ વિધાન અનુષ્ઠાન કરાવવાથી આવી બાબતમાં જાજુ પરિણામ ત્વરિત યા તો તાત્કાલિક ધોરણે મળતું એ મેં પોતે ક્યાંય પણ અંગત રીતે જોયું નથી અને એટલે જ ભાવિ જીવન ખરાબ ના થાય એ હેતુથી નાણાંનો કરકસરપૂર્વકનો ઉપયોગ તમારે કરવો જોઈએ અને જીવન જીવવું જોઈએ। મંત્ર તંત્ર યા તાંત્રિક વિધિ વિધાનમાં ખોટો ખર્ચ લોકોનું કહ્યું સાંભળીને ના કરવો એવી જ સલાહ એ આ ગ્રહ સ્થિતિને જોઈ અને તમને આપી શકાય। કેમ કે આ ગ્રહ દશા જે છે એ અતિશય ખરાબ ફળદાયક એ તમારા માટે નીવડવાની છે આગળ પણ।
તો એના માટે થઈ અને હાથ જોડી અને તમને વિનંતી છે કે ખોટા કોઈ પણ પ્રકારના ખર્ચ એ કોઈને પણ કહેવામાં આવી અને તમારે ના જ કરવા. તો મિત્રો, જો તમારા જીવનમાં પણ આવો કોઈ પ્રશ્ન હોય અને એના નિરાકરણ હેતુ જો તમારે મારી સલાહ યા સૂચનની જરૂરિયાત હોય તો એના માટે તમે મારો સંપર્ક અવશ્યથી જ કરી શકો છો.